દર્શક મિત્રો, યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે। મારી પછાડી જે જોઈ રહ્યા છો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતા ઓડિટોરિયમ હોલ છે। ગઈકાલે પરમ દિવસ સાંજથી લઈને કાલ રાત સુધીની એક ચોરીનો બનાવ બન્યો છે એકતા ઓડિટોરિયમ હોલ ખાતે કે 11,19,000 જેવાની એમ્પ્લીફાયરોની ચોરી થઈ છે ને તેને લઈને પોલીસ પ્રશાસન સફાળું જાગ્યું છે ને ડોગ સ્ક્વોડ, FSL, ફિંગરપ્રિન્ટની નિષ્ણાતો દ્વારા માહિતી એકઠા કરવામાં પોલીસના પ્રયત્નો ચાલુ છે ને હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પ્રશાસન આ ચોરીનો ભેદ ઉકેલવામાં કેટલી કામયાબ રહે છે। પણ મુદ્દાની વાત તો એ છે કે આવા કોઈ બનાવ પહેલે નહોતા બનતા। છેલ્લા ઘણા વખતથી આ ચોરીના બનાવો અહીં વધવા માંડ્યા છે। અમારે પ્રશાસનને એક જ નિવેદન છે કે જે એજન્સીઓમાં બહારથી આવતા લેબરો શું એમનું પોલીસ વેરિફિકેશન થાય છે કે નથી, સ્થાનિકોને પ્રોહિબિશનના ખોટા ગુનાઓમાં સંડોવીને એમની પર કેસ કરવામાં આવે છે અને જે રિપોર્ટ પોલીસનો એજન્સીઓ દ્વારા મંગાવવામાં આવે છે કે જાઓ પોલીસના દાખલો લઈને આવો તમારી ચાલ ચલગતનો, ત્યારે એ સ્થાનિક આદિવાસીઓને, ગરીબોને એ દાખલો મળતો નથી। એમની પર પ્રોહિબિશનનો કોઈક ને કોઈક ગુનો હોય છે। તો શું આ એક જાતનું સરકારનું ષડયંત્ર છે? યુનિટી લાઈવ, એકતાનગર, કેવડિયા કોલોની।